ભાભરમાં ગેરકાયદેસર દબાણ કરી પ્લાન્ટ ઊભું કરાયું। ભાભર તાલુકાના ગાંગુડ ગામની શ્રી સરકાર સીમતળ જમીન ઉપર ગુજરાત ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ 20 નગર કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ કરી પ્લાન્ટ ઊભું કરી દેવામાં આવતા ગાંગુડ ગ્રામ પંચાયતે 2 દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા। જે આ પ્લાન્ટ જે ગોઠવવામાં આવ્યો તે અડધી જમીન બિન ખેતી એટલે પડતર જમીન છે। એની અંદર એ પ્લાન્ટ અમે 20 દિવસની અમને મુદત આપી હતી। પહેલાં નોટિસ આપો પણ હાજર જે મેન છે આમાં અધિકારી જે હાજર નહોતા એટલે આજે એમને રૂબરૂ નરેનભાઈને પણ નોટિસ આપી છે। કારણ કે અહીંયા પંચાયત અધિનિયમ મુજબ જે કાયદો ચાલતો એ પ્રમાણે અમારી ફરજ છે અહીંયા નોટિસ આપવાની, એટલે અમે અહીંયા નોટિસ આપી છે। આ કોઈ મંજૂરી લીધેલ છે? ના, અમારી પાસે કોઈ મંજૂરી નહીં લીધેલી આ પ્લાન્ટ ગોઠવવા માટે। કઈ કંપની છે અને કોણ માલિક છે? અમને કોઈ ખબર જ નહીં કે કંપની કઈ માલિક છે। આ તો અમને જાણ થઈ એટલે તરત જ અમને અમે તલાટી સાહેબને અમે બી અહીંયા આવ્યા। કેટલા સમયથી ચાલતી? આ 15-20 દિવસથી ચાલુ છે। ને મંજૂરી કોઈ લીધી? ના, મંજૂરી કોઈ નહીં લીધી। તો આજે શું કાર્યવાહી કરેલ છે? કાયદેસરની જે થતી છે કાર્યવાહી અમે કરીશું। શું નામ આપનું? બળવંતજી, સરપંચ શ્રી ગાંગુડ ગ્રામ પંચાયત। તલાટીને સરપંચ દ્વારા જે નોટિસ આપને પાઠવવામાં આવી છે તો શું કહેશો? તો એના માટે જે એ લોકોને હશે નિયમમાં એ લોકો કરશે, અમારા નિયમમાં છે અમે કરશું। અહીંયા પ્લાન્ટ નાખ્યો ત્યારે કોઈ મંજૂરી લીધેલી છે કે કેમ? આપણે તો હું તો લગભગ 8 જ દિવસ થયા છે મને અહીંયા, એના વધારે તો આ એવું કહી શકાય ને કે આ ગેરકાયદેસર બધું ઊભું એના કરવામાં માટે તો આવેલું મેં છે? શું કહું, મને 8 દિવસ થયા છે અહીંયા આવ્યા પછી। અચ્છા, અને ગોચરની જમીનમાં પણ જે કબજો કરેલો છે સરકાર, શ્રી સરકાર જમીન છે, એ તો એટલું એની બધું મંજૂરી લીધેલી છે એ તમે? તો આપણે બધું નહીં જાણતા। હું 8 જ દિવસ આવ્યા છે, આ મેટરમાં આપણને ખબર જ નહીં તો આપણે શું કહીએ? તો કોણ જાણે આ બાબતે? એ તો ત્યાં કંપની તો 20 નગર વાળાને ખબર હોય। શું નામ છે કંપनीનું? आपको पता है ना सर, नाम तो क्या है? हमें कैसे पता होगा? आपको क्यों नहीं पता? अभी आए हैं, हम तो रिपोर्टर है, अभी अभी तुमको पूछ रहे हैं, आप आपको पता है यहाँ आपको हैं? क्या क्या नहीं है नाम? नहीं, आपको पता है तो बता दो क्या नाम है आपको कंपनी का? पता होगा ना, आप नाम देख लो क्या है नाम है। कहीं आपने तो मंजूरी नहीं ली है? कोई किसकी मंजूरी नहीं ली है? यहाँ की ग्राम पंचायत आपको की क्या नहीं पता है, है मंजूरी मामलतदार नहीं की ली? नहीं है ली? आपको क्या पता? अब बात दिखा दो तो आप तो। मंजूरी साहब जो भी है ऐसा नहीं है, कोई भी चीज नहीं है, थोड़ी मंजूरी हो तो बताई दो। जो होगा वो तो कंपनी ने एग्रीमेंट तो नहीं किया है, ये बात तो निकल के आती है ना? बताई दो તમે તમારી જોડે જે હોય बताई दो। हाँ जो भी जो बताएंगे ऐसा नहीं है। हाँ तो दिखा दो, ये देखने के लिए तो आए हैं, ये गांव के मुखिया है, साहब आएंगे हमारे, तलाटी सर है। साहब आएंगे हमारे, दिखा देंगे जो चीज। कौन साहब का नाम क्या है? सर आएंगे। सर का नाम क्या है? आप यहाँ आए हो इतने दूर से, चलो तो आपको तो पता होगा ना क्या नाम है, आपको थोड़ी सब चीज पता नहीं है। कल तो आए थे ना, अब सर आए हमारे, सर आगे बता देंगे, सारे डॉक्यूमेंट्स आएंगे, हम तो वर्कर आदमी आ जाएंगे वहाँ से मिल लेंगे साहब, ऐसा नहीं है। अच्छा, आपका नाम क्या है? ये कंपनी का क्या नाम है? वो नहीं पता हमें। तो यहाँ आप क्या करते हैं? आपकी क्या पोस्ट है? हम तो वर्कर आदमी, लेबर। लेबर है? हाँ, क्या नाम है आपका? लेबर नाम नाम क्या है आपका? राहुल। कितने समय से काम करते हैं? अभी हुआ है लगभग 15 दिनों में। 15 दिनों से। આજે આવેદન આપ્યું છે એ બાબતે શું કહેશો? જે અરજી આપી અમે જે ગુજરાત ગાંગુડ મુકામે ગુજરાત ઇન્ફ્રા પ્રોજેક્ટ કંપનીવાળાએ જે શ્રી સરકાર જમીનની અંદર એમને દબાણ કરી અને પ્લાન્ટ ત્યાં ગોઠવ્યો છે, એટલે એમને તલાટીને અમે જઈ અને અમારા સભ્યશ્રીઓ જઈ અને ત્યાં નોટિસ વારંવાર આલવા છતાં એમને પ્લાન્ટ દૂર નહીં કર્યો। એના માટે આજે મામલતદાર સાહેબશ્રીને એક લેખિતમાં રજૂઆત કરી છે। પ્રાંત કચેરી સાહેબ સોયગામ પણ અમે કાલે જવાના છીએ। એના પછી જો એ પ્લાન્ટ હટાવવામાં નહીં આવે તો કલેક્ટર સાહેબને પણ રૂબરૂ જઈ અને અમે લેખિતમાં રજૂઆત કરીશું। પ્લાન્ટ કઈ જગ્યાએ નાખ્યું છે, કઈ જમીન છે અને મંજૂરી લીધેલ છે કે કેમ? ના, પંચાયતની કોઈ મંજૂરી નહીં લીધેલી। પંચાયતની મંજૂરી લીધેલી હોત તો આ કંઈ હતું જ નહીં। અને જે પ્લાન્ટ ગોઠવેલો છે એ આખો શ્રી સરકારમાં છે એમ જ ગોઠવેલો છે, બરાબર। એટલે આના કાયદેસરની જે કાર્યવાહી થાય અને તાત્કાલિક આ પ્લાન્ટ બંધ કરવામાં આવે એવી વિનંતી કરું છું। અગાઉ તમે નોટિસો આપી? હા, નોટિસો આપી છે અમને 2-3 વખત નોટિસ આપ્યા પછી 2-4 વખત અમે જઈ આવ્યા છીએ, પણ એ પ્લાન્ટ હજુ હટાવ્યો નથી।